પોરબંદર દરિયા કેમિકલયુક્ત પાણી છોડવા મુદ્દે રાજ્યભરના માછીમારોમાં આક્રોશ. વેરાવળ પોરબંદરના સાગર ખેડૂનું આંદોલન. સામાન્ય રીતે ચોમાસા અને સાયક્લોન સમયે દરિયામાં ફિશિંગ બંધ કરવામાં આવે છે, પરંતુ આજે ન તો ચોમાસાની સિઝન છે કે ન તો સમુદ્રમાં તોફાન. ગુજરાત સૌથી મોટા મત્સ્ય ઉદ્યોગ વેરાવળના સમુદ્રમાં માછીમારો દ્વારા ફિશિંગ બંધ રાખી વિરોધ કરવામાં આવ્યો. પોરબંદર દરિયા કેમિકલયુક્ત પાણી છોડવા મુદ્દે માછીમારોમાં આક્રોશ ફેલાયો. રોજગાર ધંધા બંધ રાખીને વિરોધ પ્રદર્શન કર્યું. વેરાવળ ખારવા સમાજની વંડીથી માછીમારો દ્વારા વિશાળ રેલી યોજી વેરાવળ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. માછીમારોનું કહેવું છે કે જેતપુરમાં ધમધમી રહેલી ફેક્ટરીનું કેમિકલયુક્ત પાણી સમુદ્રમાં ભળતા ધંધા રોજગાર પર ભારે અસર પડે છે. સમુદ્રમાં માછીમારોને પૂરતી માછલી મળતી નથી અને કેમિકલ ઠલવાશે તો માછીમારો બેરોજગાર બની જશે. આ પાણી છોડવાનું બંધ નહીં કરે તો આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે. આ તરફ પોરબંદરમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. આ પ્રોજેક્ટના વિરોધમાં ગુજરાત ખારવા સમાજ દ્વારા સમગ્ર રાજ્યના દરિયાઈ પટ્ટીના ગામો તથા માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ વેપાર ધંધાર્થીઓને બંધમાં જોડાઈ વિરોધ વ્યક્ત કર્યો હતો. પોરબંદર શહેર તથા માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ ધંધાર્થીઓ પણ આજે સ્વયંભૂ અડધો દિવસ બંધ પાળી આ યોજનાને રદ કરવાની માંગ કરી. શહેરના બંદર, સોની બજાર, સુતરવાડા, બંગડી બજાર તથા માર્કેટિંગ યાર્ડ સહિતના વેપાર ધંધા સાથે સંકળાયેલા વેપારીઓએ બંધ પાળી ખારવા સમાજને સમર્થન આપી વિરોધ વ્યક્ત કર્યો. આ અંગે ખારવા સમાજના પ્રમુખ પવન શિયાળે સમગ્ર પોરબંદર શહેરનો આભાર વ્યક્ત કર્યો હતો. સેટેલાઇટ કિચન બનાવવાની યોજનાની કામગીરી તાત્કાલિક બંધ કરવા દાહોદના લોકોની માંગ. મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો દ્વારા આવેદન. કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય રસોડા બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. એક જ જગ્યાએ ભોજન બનાવી દરેક સ્કૂલોમાં વિતરણ કરવામાં આવશે. પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત દાહોદ જિલ્લામાં પણ કેન્દ્રીય સેન્ટ્રલાઇઝ કિચન બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે, જેને લઈને દાહોદમાં દેવગઢ બારિયા તાલુકાના મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોમાં રોષ જોવા મળ્યો. સેટેલાઇટ કિચન બનાવવાની યોજનાની કામગીરી તાત્કાલિક બંધ કરવા મામલતદારને આવેદનપત્ર આપ્યું, કેમ કે દરેક પ્રાથમિક શાળાઓમાં ચાલતી મધ્યાહન ભોજન યોજના અંતર્ગત બાળકોને ગરમ ભોજન આપવામાં આવે છે. જ્યારે સરકાર દ્વારા કેન્દ્રીય રસોડા બનાવવામાં આવશે તો એક જ જગ્યાએ ભોજન બનાવી દરેક સ્કૂલોમાં વિતરણ કરવામાં આવશે. ભોજન ઠંડુ મળશે. તો હાલમાં મધ્યાહન ભોજનમાં સંચાલક, રસોઈયા, હેલ્પર સહિતનો સ્ટાફ સ્થાનિક કેટલીક શાળાઓમાં સરકારના નિયમ અનુસાર વિધવા અને જરૂરિયાત લોકો ફરજ બજાવે છે. જો સરકાર દ્વારા કેન્દ્રીય રસોડા બનાવવામાં આવશે તો સ્થાનિક મધ્યાહન ભોજનમાં ફરજ બજાવતા અનેક લોકો બેરોજગાર બનશે. જૂનાગઢમાં વધુ એક આશ્રમનો વિવાદ. માયારામ આશ્રમ ગિરીશ કોટેચાએ પડાવ્યાનો આક્ષેપ. તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ જૂનાગઢમાં ગાદીનો વિવાદ હજી પણ શમી નથી રહ્યો. ભૂતનાથના મહંત મહેશગીરી બાપુએ જૂનાગઢ મનપાના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા. ધાર્મિક જગ્યા પચાવી પાડી પૌરાણિક માયારામ આશ્રમમાં ખોટી રીતે ટ્રસ્ટી બની ગયા હોવાનો આક્ષેપ છે. બાપુએ ચેરિટી કમિશનર પર પણ સવાલો ઉઠાવ્યા. સામેની તરફ ગિરીશ કોટેચાએ તમામ આક્ષેપોને ફગાવ્યા. પોતે કંઈ ખોટું કામ ન કર્યું હોવાનો બચાવ કર્યો. માયારામ આશ્રમ અને વ્યાસ ભુવનના ટ્રસ્ટીઓ પણ ગિરીશ કોટેચાના બચાવમાં આવ્યા. બધું જ કાયદાકીય રીતે કરાયું હોવાની સ્પષ્ટતા કરી. વ્યાસ નિવાસની જગ્યામાં હાલ શ્રી કલ્યાણરાયજીનું મંદિર અને શ્રી વ્યાસેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આખી જમીન ટ્રસ્ટની માલિકીની છે, જેના પર ગિરીશ કોટેચાએ પોતાનો બંગલો બનાવી દીધો છે એવો આક્ષેપ પણ મહેશગીરીએ કર્યો છે. નડિયાદ